अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दुनिया पण कुदरतना कानूनથી ચાલે અને આ મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે। ક્યારે શ્વાસ બંધ થઈ જાય કોણ નક્કી કરશે? કુદરત નક્કી કરે। આપણે નક્કી કરીએ? આપણે કરીએ થવા ના દે ને પછી। અને કુદરત બહુ હોશિયાર છે। એકે જો તમને હું સત્તા આપું શ્વાસોશ્વાસ લેવાની, તો પછી તમે ઊંઘી શકશો નહીં। પછી રાત્રે પછી ઊંઘ્યા પછી કોણ લે? પછી તમે લેતા હોય જાગવું પડે કે નહીં? બોલતા આપણે લેતા માટે આપણે ઊંઘી શકીએ છીએ। જો આપણે લેતા તો ઊંઘી શકીએ નહીં। આ ઓટોમોટ સિસ્ટમ છે, કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર। જેમ દુનિયા છતત્વની બનેલી છે એમ શરીર પણ છતત્વનું બન્યું છે। જેમ દુનિયા કુદરતના કાનૂન ચાલે છે એમ મન વચન કાયા પણ કુદરતના કાનૂન ચાલે છે। જેમ દુનિયામાં કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી અવસ્થા કુદરતી રચના છે, એમ શરીરમાં પણ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી અવસ્થા પણ કુદરતી રચના છે। બંનેમાં ફંડામેન્ટલ કોઈ ચેન્જ એઝ અ પ્રિન્સિપલ કોઈ ફેરફાર નથી। સમજી ગયા? આટલું તમે સમજી ગયા? સિમ્પલ। હવે એના પછી આગળ આપણે ફિઝિકલ બોડીની વાત કરીએ, સેપરેટ ટોપિક, ઓનલી ફોર ધ બોડી। આપણું આ જે બોડી છે એની જે સિસ્ટમ છે, ઇન્ટરનલ સિસ્ટમ, ઓપરેટેડ એન્ડ રિપેર બાય ધ ડોક્ટર્સ। હું સિસ્ટમની વાત કરું છું। એ આપણા બધાની સરખી કે જુદી? એઝ અ હ્યુમન સરખી છે। આપણા બધાની ડિઝાઇન એક જ સરખી કેમ છે? મેન મેડ કે નેચર મેડ? ઓપ્શન એનીવન। એટલે પેલા ઇન્ટરનલ ડિઝાઇન કોણે બનાવી? એક જ સરખી 7 અબજ કે 8 અબજની પોપ્યુલેશનની ડિઝાઇન કેવી? એટલે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે, કારણ કે સેમ સિસ્ટમ એ કુદરતે બનાવી। પછી આ બોડી, પહેલા સિસ્ટમની વાત કરી, હવે આ ફિઝિકલ બોડી। આ ફિઝિકલ બોડી પંચ મહાભૂતોની બનેલી છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ। કરેક્ટ? આ પંચ મહાભૂત કોણ છે? બોલો? કુદરતના છે। કુદરતના કહેવાય પણ જળ તો ખરા પણ કુદરતના ને। એટલે ડિઝાઇન કુદરતની, પંચ મહાભૂત પણ કુદરતના। હવે આ બોડી તો બની ગઈ, હવે એને 80 કે 100 વર્ષ જીવતી રાખવા માટે બોડીની મિનિમમ રિક્વાયરમેન્ટ, હું બોડીની કહું છું, હવા, પાણી, ખોરાક, યસ કે નો? એ કોણ આપે? કેનું મેન્યુફેક્ચરિંગ થાય? હવા, પાણી, ખોરાક બધું કોણ પ્રોવાઈડ કરે? કુદરત કરે। ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના। હવે હવા, પાણી, ખોરાક કુદરત આપે છે, એને બોડી લે છે, એને ડાયજેસ્ટ કરીને બ્લડ બનાવવું અને આખા શરીરમાં સ્પ્રેડ આઉટ કરવું કન્ટિન્યુઅસ, એ પણ કોણ કરે છે? બોલતા નથી કે આપણે કરીએ છીએ? બોલો? તો આ 4 વસ્તુ પરથી મને કહો, ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, લોહી બનાવીને આખા શરીરમાં 24 કલાક ફેલાવવું એ કામ કુદરત કરે છે। તો આ શરીરમાં આપણે ક્યાં છે ને આપણો કંટ્રોલ ક્યાં છે એ બતાવો। આપણે ક્યાં છીએ અને આપણો કંટ્રોલ ક્યાં છે? આ 2 પ્રશ્નના જવાબ આપો ડોક્ટર સાહેબ। આપણી ખાલી હાજરી છે અને કંટ્રોલ આપણો નથી। ના, આત્માની આત્માની હાજરી છે, પણ બોડી આપણે છીએ? બોડી નથી આપણે। अच्छा कंट्रोल आपको છે એટલે બોડી અને કંટ્રોલ બે વસ્તુ આપણી નથી તો કોની છે?
મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપ જ રચનાર નથી અને તે સમજાયું કે અધરનું બોલતા નહીં. રોજ ગોખી નાખ્યું તો ખરું પણ સમજણ પડે બોલતા નહીં. જેમ પોપટ ને રામ બોલાય તો રામ બોલે પણ એને ખબર ના હોય કે મરચાં નામ છે કે જામફળનું. એમ તમને સમજણ પડે બોલી તો જાઓ. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે પણ સમજણ પોપટની જેમ બોલી તો જાઓ. દ્રષ્ટિ વગર શું કરવાનું? દ્રષ્ટિ જોઈએ, સાયન્ટિફિક વિઝન જોઈએ. શું જોઈએ? સાયન્ટિફિક. એટલે આ જે શરીર છે એનો ક્રિએટર, બનાવનાર, એનો ઓપરેટર અને એનો અંત લાવનાર કોણ છે? એને બીજી ભાષામાં કહું છું જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. GOD બોલતા નથી. જનરેટર, ઓપરેટર ને ગોડ. કોણ છે? કુદરત. ખ્યાલ આવે? પણ લોકોને ખબર ના પડી, લોકોએ એને ગોડ કહી દીધું. પણ એ જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર છે. ગોડ કોઈ સેપરેટ આઈડેન્ટિટી નથી. સમજાય છે? એટલે આ જે મન વચ્ચેના કાયા છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર તો કુદરત છે. આગળ શરીરની જ વાત કરીએ. જન્મતાની સાથે મા બાપ કોણ નક્કી કરે છે? આ શરીરના મા બાપ કોણ નક્કી કરે છે? કે આપણે કરીએ છીએ કે મા બાપ નક્કી કરે છે? કુદરત નક્કી કરે છે. As per your previous birth cause. જન્મ્યા પછી ભાઈ બહેન કોણ નક્કી કરે? રહેવાનું ઘર. જન્મતાની સાથે ધર્મ મળે એ પણ કોણ નક્કી કરે? કે આપણી ચોઈસ છે? એનાથી આગળ જઈએ. જીવનમાં સુખ દુઃખના સંજોગો મળે છે. Who create the circumstances of suffering in our life? બોલો. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? વિચાર કરો. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? From birth to death, our whole life, including our mind, speech and action, is pre-decided as per our previous birth cause. And our body is always player given by the nature. This is a player. આ શું છે? Not I am. આ હું કુદરતે આપેલું કર્મ ભોગવવાનું પ્લેયર છે. સમજાય છે? અને પ્લેયર પાસે થોટ, સ્પીચ, એક્શન ની ફ્રીડમ ના હોય. મોબાઈલ પાસે ફ્રીડમ છે, લેપટોપ પાસે હોય, ટીવી પાસે હોય. ઓલ આર પ્લેયર. આ પણ શું છે? આ બધા મેન મેડ પ્લેયર છે. અને આ કોણ મેડ છે? નેચર મેડ. પણ પ્લેયર છે. પ્લેયર પાસે ફ્રીડમ. પ્લેયર પ્રોગ્રામ પ્રમાણે કામ કરે. કેવી રીતે કામ કરે? સમજાય છે? એ પ્લેયર પ્રોગ્રામ પ્રમાણે કામ કરે. આ મોબાઈલ હોય ને, મોબાઈલ એ તમે મોબાઈલ લેવા જાઓ ને તો મોબાઈલની દુકાનમાં તમને પેક વાળો મોબાઈલ બતાવે. પછી આપણે કેટલાનો? તો કે ભાઈ 50,000 રૂપીસ. બરાબર છે? એટલે પછી આપણે કહીએ લાવો આપી દો. આપણને આપી દે? કેમ કે ના હજુ મારે પ્રોગ્રામ નાખવાનો બાકી છે. એવું કે બોલતા નથી. બોલો ને. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ જુદું અને પ્રોગ્રામ બસ. વાત સમજાય છે તમને? See, the blank mobile is a manufactured by the company and program is a software. Both are the એક હાર્ડવેર છે ને બીજું એ બે કમ્બાઈન કરો પછી ઓપરેટ થાય. બોલતા નથી. એમાં બોડીને શું કહેવાય? બોલો. અને ગયા અવતારના કર્મના પ્રોગ્રામને શું કહેવાય? સોફ્ટવેર. એનાથી આ બોડી
ચાલે છે. એ સોફ્ટવેરને આધારે નેચર વિલ પ્રોવાઈડ ટુ ધ હોલ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ એઝ પર યોર પ્રોગ્રામ, એઝ પર યોર સોફ્ટવેર. બધાને અલગ અલગ મા બાપ આપે, અલગ અલગ ભાઈ બહેન આપે, અલગ અલગ ઘર આપે, અલગ અલગ રિલીજન આપે, અલગ અલગ સર્કમસ્ટાન્સીસ આપે. યસ કે નો? Provided by the nature as per your individual program. Now you understand? પ્રોગ્રામ છે ને આપણી સાદી ભાષામાં એને કર્મ કહીએ, પેકેજ ઓફ યોર કર્મ. ખ્યાલ આવ્યો? એને સોફ્ટવેરની ભાષામાં પ્રોગ્રામ કહેવાય. શું કહેવાય? પ્રોગ્રામ. એઝ પર ધ પ્રોગ્રામ આ બોડી પ્લે કરે. શું કરે? પણ પ્રોગ્રામ પ્લેયર પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. યસ કે નો? એ પ્રોગ્રામ પ્રમાણે પ્લે કરે અને પ્રોગ્રામ પ્રમાણે સર્કમસ્ટાન્સીસ કોણ પ્રોવાઈડ કરે? કુદરત કરે. જન્મતાની સાથે મા બાપ કુદરત જ નક્કી કરે, ભાઈ બહેન કુદરત નક્કી, પ્રોગ્રામ આપણો. પણ શરીર અને સંજોગ કોણે છે? બોલો. બોડી એન્ડ સર્કમસ્ટાન્સીસ આર પ્રોવાઈડ બાય ધ નેચર. એમાં શું શું આવે? સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, એજ્યુકેશન, ડિગ્રી, સ્ટેટસ, બધું આવી ગયું પ્રોવાઈડમાં. સમજાય છે? એ બધું કોણ પ્રોવાઈડ કરે? કોને કરે? એ પ્રોવાઈડ કોને કરે? આપણને કે બોડીને? આપણે બોડી છીએ એ થોડો કામ કરી નાખ્યું, બધું ભૂલી ગયા. કોણ? બોડીને. મારે સેપરેશન કરાવવું છે તમને. તમને પાકું કરાવું કે તમે બોડી નથી, નથી, નથી. તમે બોડીને ચલાવતા નથી, ચલાવતા નથી, ચલાવતા નથી. આ ભ્રાંતિ તૂટશે તો જ વિજ્ઞાન સમજાશે. ભ્રાંતિ સાથે સમજાશે નહીં. આને જ અજ્ઞાન કહું છું. ક્રિયાને અજ્ઞાન કહેતો નથી. સમજાય છે? આખા બોડીનું ઓપરેશન જન્મથી મોત સુધી કુદરત કરે છે. મા બાપ પણ એ આપે, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો પણ એ આપે. કોણે આપે? બોડીને. છેલ્લે શું કરે? આપેલું બધું શરીર પણ. બોલો. આપણે હું લઈ જવાનું તો કશું નહીં. જીવવાનું છે ને મને તો કશા નહીં માટે, કશું નહીં માટે જીવન બોલતા યસ કે નહીં. જન્મથી મોત સુધી તમે શું લઈ જવાના? પછી તો જીવવાનું છે ના માટે, કઈ નહીં માટે. જુઓ ટ્રેજેડી, જુઓ ટ્રેજેડી. બોડી આપણી નથી તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણા હોય. એવી કુદરતની કરામત જુઓ. માયાની જાળ છે નહીં પણ લાગે. બોલતા નથી. છે નહીં પણ હું જ છું ને મારી જ છે લાગે. આ શરીરે હું જ છું અને આ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે એવું લાગે છે ને. કેવી ભ્રાંત. આનું નામ માયાની જાળ અને જાળનું બીજું નામ અજ્ઞાન. એ અજ્ઞાન દ્રષ્ટિમાંથી કાઢવાનું છે. માયાની જાળને કશું કરવાનું નથી. પણ માયાની જાળ સાથે મારે કોઈ લેવા દેવા નથી. એવું બોડી અને માયાની જાળ સાથે મારે લેવા દેવા નથી. એવા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો એ મારા નથી. એ અજ્ઞાન દ્રષ્ટિમાંથી, દર્શનમાંથી કાઢવાનું છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ એક્શનની વાત કરતું નથી. તમારે શું કરવાનું, શું બોલવાનું, શું વિચારવાનું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલી શકાય, સૃષ્ટિ બદલી શકાય. સમજાય છે મારી વાત? બધાને સમજાય છે? You all are understand? Okay.